નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એપિસોડમાં. ને આ એપિસોડ ઘણો ખાસ છે કારણ કે આજે આપણે ખાસ ફોકસ કરવાના છે આપણા દેશના ભવિષ્ય એવા બાળકો ઉપર અને બાળકોની સ્પેન્ડિંગ હેબિટ્સ પર અને એ હેબિટ્સ પર કઈ રીતે નિયંત્રણ રાખી શકાય, બાળકોને શું ક્રેડિટ કાર્ડ આપવા જોઈએ કે નહીં, બાળકોને સેવિંગ અને ઇન્વેસ્ટિંગ જેવી સારી આદતો કેવી રીતે આપણે પાડી શકાય, શીખવાડી શકાય, આ અંગેની ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે. અને આજે વી આર ટચિંગ અ ટોપિક અબાઉટ ચિલ્ડ્રન કે હવે મોડર્ન એજ થઈ ગયો છે. આપણે હતા ત્યારે આપણને પોકેટ મનીમાં 50 રૂપિયા મળતા હતા, 100 રૂપિયા મળતા હતા, અને હવે છોકરાઓને એવું કંઈ લિમિટ નથી. અને હવે બિકોઝ કેશ ખોવાઈ જશે કે કેશ ઇઝ નોટ વેરી કન્વિનિયન્ટ, ને હવે આપણે ફોરવર્ડ જમાનામાં રહીએ છીએ જ્યાં વોલેટ્સ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે. અને એ જ ટૉપિક છે કે હવે છોકરાઓને આપવું શું કેશ આપવા, શું ક્રેડિટ કાર્ડ આપવું, ડેબિટ કાર્ડ આપવું, વોલેટમાં આપવું, અને બધે રસ્તો છે જ. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન છે, છોકરાઓને શું આ બધી સગવડો આપવી હોય જો પૈસા માટે તો કઈ આપી શકાય ને કે આપવી પણ જોઈએ કે નહીં? બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે પ્રીતિ. અને આઈ થિંક સ્ટાર્ટ માટે હું આ કહીશ કે તમે જે ક્વેશ્ચન પૂછ્યું એનું એક આપણે કહીએ કે ગટ ઇન્સ્ટિંક્ટ આન્સર આપીશ કે છોકરાઓને આપવું શું, બાળકોને આપવું શું. તો સૌથી પહેલાં એ લોકોને જ્ઞાન આપવું. હા, ધેટ્સ ટ્રુ. આઈ થિંક ધ રાઇટ નોલેજ અબાઉટ મની એ સૌથી અગત્યનું છે. તો વીલ કમ ટુ દેટ લેટર ઓન. સેકન્ડ, જે આપણે વાત કરીએ કે બાળકોને આજે આપણે કેવી રીતે નાણાકીય રીતે ફાઇનાન્શિયલી એ લોકોને લિબર્ટી આપવી, તો એમાં પણ એક પ્રશ્ન આપણે સ્ટાર્ટિંગમાં જ એડ્રેસ કરી લઈએ તો એ સારું છે કે આજનો જે બાળક છે જે 10 વર્ષનો છે એ આપણા સમયનો 16 વર્ષનો હતો. એટલે લગભગ આ એક આખી જે પેઢી છે એ લગભગ એક દાયકાથી આપણાથી ફાસ્ટ અને મોર આઈ થિંક ગ્રાસ્પિંગ એ લોકો છે. આપણે એટલા ડમ હતા ઇઝ ઇટ? નહીં, હું ડમ વર્ડ નથી વાપર્યું. મેં કીધું આપણાથી થોડું છે. અને દેટ ઇઝ નોટ બિકોઝ ઓફ જેનેટિક્સ, બટ દેટ ઇઝ બિકોઝ ઓફ જે આજે એક માહોલ છે. એબ્સોલ્યુટલી. અને સૌથી વધારે છે આપણા હાથનો ફોન. આઈ થિંક એના લીધે એ લોકોને મારા હિસાબે તો ન જોઈતી માહિતી પણ એમના એજથી પહેલાં મળી જાય છે, જે જરૂર નથી. એક જીવનની જે એક સાયકલ છે, આઈ થિંક એના પ્રમાણે જો બધું ચાલતું હોત તો વી વુડ હેવ બીન મચ બેટર. બટ વી હેવ ટુ મૂવ વિથ ધ ટાઈમ્સ. હવે જે આપણે પ્રશ્ન તમે પૂછ્યો કે છોકરાઓને આટલી બધી આજે એક્સપોઝર છે, એ લોકોને જ્ઞાન છે, એ લોકોના પોતાના એક વ્યૂ પોઈન્ટ છે, અને પોતાની ઓલરેડી એ લોકો મહત્વાકાંક્ષાઓ બાંધી રહ્યા છે. અને એના માટે એ લોકો ઘણી બધી ચીજો પોતે એક આપણે કહીએ ને કે એક માહોલમાં એ લોકો બનાવી રહ્યા છે અને પ્રાપ્ત પણ કરી રહ્યા છે. સો જે આપણા સમયમાં પોકેટ મનીની એક કન્સેપ્ટ હતું કે જે તમે વાત કરી કે 50 કે 100 રૂપિયા કે એ લોકોને આપણને મળતા હતા ત્યારે, હવે ધેટ હેઝ બીન સિમ્પલી રિપ્લેસ્ડ બાય અ મોબાઈલ ફોન અને કેશ ઓબ્વિયસલી. તો મોબાઈલ ફોનમાં બધું આજે જે જોઈએ છે બધું મળી જાય છે. અને ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ને બધું દેટ ઇઝ સ્ટીલ બિકોઝ ઓફ ધ એજ લિમિટ કે આજે ક્રેડિટ કાર્ડ ઇન્ડિયાના બેન્કિંગ સ્ટ્રક્ચરમાં મોસ્ટ પ્રોબલી 18ની નીચે તો કોઈને મળતું જ નથી. બટ બેંક પર નિર્ભર હોય છે કે ઘણી બેન્કો 18 પછી ક્રેડિટ કાર્ડ આપે છે અને ઘણી 21 પછી. તો દેટ ઇઝ અ લિમિટેશન. બટ ક્રેડિટ કાર્ડ એ લોકોને મળતું નથી. બટ ક્રેડિટ કાર્ડ પર આપણે શ્યોરલી વાત કરશું, કેમ કે ઇટ ઇઝ અ બૂન અને ઇટ ઇઝ અ કર્સ, બંને છે. અને બીજી અગત્યની વસ્તુ એ છે કે ઘરનું જે માહોલ હોય છે ને પ્રીતિ, એ બહુ જ અગત્યનું હોય છે. ઇવન આપણા પર અને આપણા છોકરાઓ પર એ લોકોનું એક ફાઇનાન્શિયલ બિહેવિયર ફોર્મ કરવા માટે. કે આપણા પેરેન્ટ્સ કેવી રીતે પૈસાને જોતા હતા, કેવી રીતે ધનને જોતા હતા, કેવી રીતે પૈસા વાપરતા હતા, અને સેમ રીતે આજે આપણે જ્યારે પેરેન્ટ્સ છીએ આપણે કયો એક એવો એક્ઝામ્પલ સેટ કરીએ છીએ જે જોઈને આપણા બાળકો પોતાની એક ફાઇનાન્શિયલ હેબિટ્સ કેવી રીતે ફોર્મ કરે છે, અને આપણું પોતાનું એક એટીટ્યૂડ પૈસા માટે કેવું છે એ લોકો બાળક એને બહુ જ ઓબ્ઝર્વ કરતા હોય છે. કે અગર આપણે જ ઘરમાં લિબરલ હોઈએ
કે સ્પેન્ડથ્રિફ્ટ્સ જે કહેવાય કે પૈસા ખર્ચનારા હોઈએ તો આપણા બાળકો સ્વાભાવિક છે કે એ લોકો એ જ વૃત્તિ અપનાવશે. એબ્સોલ્યુટલી. એટલે પેરેન્ટલ ઇન્ફ્લુઅન્સ ઘણું બધું કામ બહુ જ, કરે બહુ છે. જ. પણ તમે જે પહેલાં જ વાત કરી કે જ્ઞાન આપવું જોઈએ, બિકોઝ એ ઘણું જ જરૂરી છે. જો તમે આજે 18 વર્ષના ઉપરને સપોઝ તમે ક્રેડિટ કાર્ડ આપવાનું વિચારો છો, બિકોઝ આજકાલના એક્સપેન્સીસ હવે આપણે બસમાં જતા હતા, એ લોકો ઉબરમાં જાય છે, આપણે ગાડીમાં જાય છે. ખર્ચાઓ પહેલાં આપણને મે બી 20 રૂપીઝની સેન્ડવિચ મળતી હતી, આજે વધારે થઈ ગયા છે. એટલે કેશ કેરી કરે તો કેટલા કરે. જો એ સાચવવાની જ જો તમારામાં એવું પેરેન્ટને લાગે કે નથી ત્રેવડ, તો પછી ક્રેડિટ કાર્ડમાં તો આખું ઓપન થઈ જાય છે. બિકોઝ તમારે એમાં તમારો કી નંબર હોય છે કે તમારો સિક્યોરિટી નંબર હોય છે, એ બી સાચવી શકે છે કે નહીં. પેરેન્ટલ ઇન્ફ્લુઅન્સ અને પેરેન્ટ્સ કઈ રીતના ગાઈડ કરી શકે છે કે તમારે ક્રેડિટ કાર્ડ આપવું જોઈએ કે ન આપવું જોઈએ કે શું આપવું જોઈએ? સો આપણે પહેલાં એક વિભાજન કરી લઈએ, ડિફરન્સિએશન કરી લઈએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડને સમજવામાં. આઈ થિંક વેરી ઇમ્પોર્ટન્ટ કે ક્રેડિટ કાર્ડ જે મેં વાત કરી, ઇવન છોકરાઓના નામ પર બિફોર 18 કે બિફોર 21 મળતું નથી. અને જો પેરેન્ટ્સ પોતાનું ક્રેડિટ કાર્ડ છોકરાઓને આપવા માંગતા હોય તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે એમનું પોતાનું બેંક અકાઉન્ટ ઇઝ એટ સ્ટેક. અને એવું મેં આપતા જોયા છે. બધાએ જોયા છે કેમ કે છોકરાને ના કેમ પડાય, છોકરાને અને કે ઇઝીયર પ્રોપોઝિશન બની જતું હોય છે કે ક્યાં કેશ આપું, ક્યાં કેશ આપું, તું કરી નાખ સ્વાઈપ. કોઈને કહેતો નહીં પણ આપણો આ પેન નંબર છે કે આ છે. હવે આમાં બહુ જ બધા પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે છે. એક તો આપણે કહીએ કે જો બેંક અકાઉન્ટ પેરેન્ટ્સનું પ્રાઇમરી બેંક અકાઉન્ટ હોય અને એનું ક્રેડિટ કાર્ડનું જો એક્સેસ છોકરાઓને મળતું હોય તો આપણે કહીએ કે ખુલ્લો દરિયો છે. રાઈટ. અને એનીથિંગ કેન હેપન. પેલી વાત કે ઓટીપી તમે કે આપણે જે પિન કોડ આવે આપણું એ તમે જો આપો તો ઓલરેડી છોકરાઓ એને મિસયુઝ કરી શકે છે. આપણે વિધાઉટ એની લિમિટ, ઓબ્વિયસલી ક્રેડિટ કાર્ડની લિમિટ હોય બટ એ લોકો સ્વાઇપ કરતા જાય છે. એમાં વેલ્યુ ઓફ મની નથી ખબરતી, એક બજેટ નથી રહેતું કે એક હોલ્ડ બેક હેન્ડ નથી રહેતો. એટલે ઇટ ઇઝ મેં કીધું કે ઓપન એક સમુદ્ર છે ત્યાં અને એનીથિંગ કેન હેપન. અને ઉપરથી છોકરાઓને અગર કહેવામાં આવે કે તારે હમણાં પૈસા આપવાની જરૂરત નથી, અમે પોતે જોઈ લેશું, એટલે છોકરો બિલકુલ બેબાક થઈ જાય છે. એને બિલકુલ કોઈ ચીજની ચિંતા નથી રહેતી અને એ છોકરો સ્વાઇપ કરે છે. હવે ક્રેડિટ કાર્ડ માટે એક બેનિફિટ એ છે કે ઓબ્વિયસલી ક્રેડિટ લિમિટ મળે છે, બટ મેની પીપલ હજી એ લોકોને ખબર નથી કે ક્રેડિટ લિમિટ જો તમે ટાઈમ પર, ઇવન પેરેન્ટ્સની વાત કરું, છોકરાઓ તો બહુ દૂરની વાત છે, પેરેન્ટ્સને ખબર નથી હોતી કે જો આ 30 ડેઝ કે 45 ડેઝનું ક્રેડિટ પીરિયડમાં એ લોકો પૈસા નથી આપતા અને જો એ લોકો મિનિમમ અમાઉન્ટ પણ આપે છે તો એ લોકો પર ઓલરેડી એક ઇન્ટરેસ્ટ રેટ એવું ચડતું જાય છે જે 36% પર એનમનું પેનલ્ટી લાગતી હોય છે ઓન ધ ડિફોલ્ટ અમાઉન્ટ. તો છોકરાઓના કારણથી અગર પેરેન્ટ્સને આ એક પેનલ્ટી ભરવી પડે, ઇટ ઇઝ આઈ થિંક ક્રિમિનલ. જી, એબ્સોલ્યુટલી. અને એમાં છે ને છોકરાઓ તો કંઈ પણ પૂછે, પેરેન્ટ્સ હેવ ટુ બી વાઇઝ અને દે નો ધેર ચિલ્ડ્રન બેસ્ટ કે કેટલો જવાબદાર છે નથી. ઇફ જવાબદાર છે પણ તો કઈ રીતના આપવું, નહીં આપવું. પણ સમટાઇમ્સ દે ગેટ કેરીડ અવે બિકોઝ ઓફકોર્સ તમારું ઓન ચાઇલ્ડ છે, યુ વોન્ટ ધ બેસ્ટ ફોર ધેમ અને યુ વોન્ટ ટુ ગીવ ધ બેસ્ટ ટુ ધેમ. પણ પિયર પ્રેશર પણ ઘણું બધું હોય છે બિકોઝ છોકરાઓ આવીને કહેતા હોય છે કે ભાઈ મારા ફ્રેન્ડ પાસે આમ છે, એને તો આપ્યું છે, તમે કેમ નથી આપતા, ધીસ ધેટ. એ પિયર પ્રેશર કેટલે અંતર સુધી તમારે એમાં જવું જોઈએ કે ન જવું જોઈએ, ઓફકોર્સ ક્વેશ્ચનેબલ છે. જો કે ફની વાત એ છે કે આજના જમાનામાં છોકરાઓ તો છોડો, પેરેન્ટ્સ પણ પિયર પ્રેશરમાં ખોટી ચીજો કરતા હોય છે. તો છોકરાઓ તો બહુ દૂરની વાત છે. એનીવે, પિયર પ્રેશરમાં આઈ થિંક એક સિમ્પલ ચીજ છે, આ ચીજને રોક લાવવાનું. તો આપણે પહેલાં વાત કરી ક્રેડિટ કાર્ડના પ્રોબ્લેમ્સની કે શું થઈ શકે, કે તમારું પિન મિસયુઝ થઈ શકે, તમારી લિમિટ્સ ઓલ્ટર થઈ શકે. આઈ થિંક તમે કોઈ પણ પ્રેશરમાં ન રહેવા માંગતા હો, છોકરાઓને જો તમે એક બંદિશમાં રાખવા માંગતા હો વિથ મેકિંગ ધેમ અન્ડરસ્ટેન્ડ, જે મેં પહેલાં જ્ઞાનની વાત કરી કે તમારી આ એક લિમિટ છે, તમને અમે આટલા આપશું અને તમને એ રીતે તમારા નીડ્સ અને વોન્ટ્સ તમને પૂરા કરવાના છે. ઓબ્વિયસલી નીડ્સ તો બધી જે ઘરે છે એ પેરેન્ટ્સ પૂરા કરતા હોય છે. જો તમને પોતાની રીતે ખર્ચો કરવો હોય તો ધ બેસ્ટ થિંગ ટુ ડુ ઇઝ ટુ ગીવ ધેમ અ ડેબિટ કાર્ડ. અને ડેબિટ કાર્ડનું એક ઇક્વિવેલન્ટ જે હમણાં હોય છે એ છે આપણા ફોન પર જે ડિજિટલ વોલેટ્સ જે છે એ બધું છે. કેમ કે એમાં શું થાય છે પ્રીતિ, કે ધ અમાઉન્ટ ઇઝ લિંક ટુ યોર બેંક અકાઉન્ટ
અને જે ડેબિટ થાય છે ઇમિડિયેટલી થાય છે. અને તમને SMS આવે છે કે એક વોટ્સએપ આવે છે કે તમારો અકાઉન્ટ આટલી અમાઉન્ટથી હમણાં ડેબિટ થઈ ગયો છે અને યુ હેવ ટુ ટેક કેર ઓફ ઇટ. સો જો તમને આ રીતે જ વાપરવું હોય, વી આર ઇન ડિજિટલ એજ, આપણે બધી ડિજિટલની આટલા બધા બેનિફિટ્સ આપણે જાણીએ છીએ. સો ધ બેસ્ટ થિંગ ઇઝ ટુ ડુ ઇઝ યુઝ અ ડેબિટ કાર્ડ. અને ડેબિટ કાર્ડ પણ એવા અકાઉન્ટમાં એક આઈડિયલ રીતે લિંક હોવું જોઈએ જે પેરેન્ટ્સનું પ્રાઇમરી અકાઉન્ટ ન હોય. જે નહીં તો એ જો કંઈ હેક બેક થઈ જાય તો તમારું તકલીફ થવાની થઈ છે. જાય. સો ઇફ પેરેન્ટ્સને જોઈતું હોય કે પોતાના છોકરાઓ માટે એ લોકો એક અલગથી એક હોય તો બીજું અકાઉન્ટ ખોલી એમાં એક અમાઉન્ટ રેગ્યુલરલી ટ્રાન્સફર કરી લિમિટેડ અમાઉન્ટ કે દાખલા તરીકે હર મહિને એ લોકો 500 રૂપીસ કે 10,000 રૂપીસ એટલા મૂકી એક મહિનાનો ખર્ચો અને છોકરો એમાંથી જ વાપરે. એ રીતે આઈ થિંક અ ગુડ હેબિટ ઇઝ ડેવલપ્ડ. ઉપર એક લિમિટ રહે, કેપ રહે અને છોકરાને પણ ખબર છે કે હવે મેં 5 ટાઈમ સ્વાઇપ કર્યું છે એટલે હવે 1-2 ટાઈમ જ સ્વાઇપ કરવાનો ચાન્સ છે, નહીં તો અકાઉન્ટમાં પૈસા પૂરા અને પપ્પા મમ્મી મને પૈસા પાછા આ મહિને નથી આપવાના. સો દેટ ઇઝ અ બેટર વે ઓફ ક્રિએટિંગ અ બાઉન્ડ્રી. જી એબ્સોલ્યુટલી. અને યુ નો એમાં એક શું કહેવાય કે તમને પિન નંબર નહીં શેર કરવાનું, આ તે એ તમને થોડુંક એ બધી જ્ઞાનની વાતો જશે, છે. નોલેજ મળી જશે અને ઇટ્સ ધ પેરેન્ટ્સ ડ્યુટી કે છોકરાઓને હાથમાં આપણે કહીએ ને કે બ્રહ્માસ્ત્ર આપતા પહેલા, એક વેપન આપતા પહેલા એના પ્રોઝ અને કોન્સ બધું કહી દે. તો શ્યોરલી ક્રેડિટ કાર્ડ ઇઝ અ બિગ નો. બટ જો ડેબિટ કાર્ડ આપવું હોય કે તમારું જીપે જે છે ને એ બધી ચીજો છે, એ બધી ચીજોનું એક આપણે કહેવાય કે ફીચર્સ એ બધા છોકરાઓને સમજાવવાની જરૂર છે. અને પછી એમાં મોનિટરિંગ પણ કરવાની જરૂર છે કે પેરેન્ટ્સને પણ હક છે કે એમાં જોઈ શકે. હવે તારું મારું એમાં સવાલ નથી, કેમ કે જે હતું બધું પેરેન્ટ્સનું જ હતું અને એ લોકોએ છોકરાઓને આપ્યું છે. તો દેર ઇઝ નો પ્રાઇવસી એલિમેન્ટ. પણ હવે બીજું જે આપણે યુ નો કેશ એના પરથી હવે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ પર આવ્યા અને હવે વોલેટ્સ, યુ નો, બીકોઝ છોકરાઓ પાસે મોબાઈલ તો હોય જ છે, બીકોઝ યુ વોન્ટ ટુ બી ઇન ટચ વિથ ધેમ, વેર આર દે, વોટ દે આર ડુઈંગ, વોટ ટાઈમ દે આર કમિંગ. અને જીપે જેવા યુ નો ઘણા બધા એ એપ્સ છે કે તમે ઓન ધ ક્લિક ઓફ થિંગ તમે પેમેન્ટ કરી શકો. ને હવે બધા જ એ પેમેન્ટ એના થ્રુ લેતા હોય છે. શું આ એક સારી મેથડ બની શકે છે છોકરાઓને આપવા માટે પૈસા? એબ્સોલ્યુટલી. અને આપણે કહીએ કે જો સોર્સ આપણને ખબર છે અને સોર્સ આપણા કંટ્રોલમાં છે, સો ધીઝ આર વેરી ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. કેમ કે ડિજિટાઇઝેશનના માધ્યમથી, અને ધીસ ઇઝ ધ વે ફોરવર્ડ. એવું નથી કે આપણે 2 પગલાં પાછળ લઈ રહ્યા છે. કેમ કે ડિજિટાઇઝેશનમાં આજે આપણે જીપે વાપરી રહ્યા છીએ કે વોલેટ્સ છે, આમાં ઘણા બધા ઇનોવેશન્સ તો થઈ રહ્યા છે ને થવાના છે પણ. સો છોકરાઓને આ ચીજથી એપ્ટ રાખવું કે એ લોકોને પોતે ખબર પડે કે પેમેન્ટ્સ કેમ થાય. કાલે ઉઠીને છોકરાઓ મોટા થશે, એ લોકોને પોતાની યુનિવર્સિટીમાં એ લોકો આગળ જશે કે હાયર એજ્યુકેશનમાં અબ્રોડ જશે તો એ લોકોને પોતાનું જ સાચવવાનું છે. બટ એઝ અ પેરેન્ટ ખાલી આપણે જે આ વાત કરી રહ્યા છીએ પ્રીતિ, આ શોનો જે મતલબ છે કે છોકરાઓને તમે લિબર્ટી ફાઇનાન્શિયલી કેવી રીતે આપવી, કેટલા એક આપણે પેરામીટરમાં આપવી, અને મોર ઇમ્પોર્ટન્ટલી છોકરો એને મિસયુઝ ન કરે. કેમ કે આપણે એ પણ જોયા છે કે તમે આજે ક્રેડિટ કાર્ડ છે કે જીપે છે કે ડિજિટલ તમે જે નામ કહી દો, એમાં જો ફાઇનાન્શિયલ ફ્રોડ્સ થાય છે કે જે સ્કેમ્સ થાય છે, એનું જે અલ્ટિમેટ બર્ડન એ આવે છે એ પેરેન્ટ્સ ઉપર આવે છે. એન્ડ આઈ ડોન્ટ થિંક અ પેરેન્ટ ડિઝર્વ્સ દેટ. કેમ કે પોતાના છોકરાના પરવરિશમાં એ એટલું બધું નાખી દેતો હોય છે, હી ડઝન્ટ ડિઝર્વ અ બેકલેશ. કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છોકરાઓને આપવા જોઈએ અપાર્ટ ફ્રોમ કેશ ટુ એ લોકોના ખર્ચાઓ કરવા માટે, કે એમને ઇઝી યુ નો બધા એક્સેસ આપવા જોઈએ કે નહીં? સોશિયલ મીડિયા અને એડવર્ટાઇઝમેન્ટ યુ નો અત્યારના એટલો બધો રોલ પ્લે કરે છે છોકરાઓના લાઈફમાં નહીં પણ આપણા બધાના લાઈફમાં, બિકોઝ આપણે હોલ ટાઈમ વી આર ઓન સોશિયલ મીડિયા. એમાંથી જાણવાનું પણ મળે છે, ન જાણવાનું પણ મળે છે, પણ જાણકારી મળે છે. કેટલું ઘણું બધું ઇન્ફ્લુઅન્સ છોકરાઓને કરી જતા હોય છે. કઈ રીતના તમે યુ કાન્ટ બી અવે ફ્રોમ ઇટ, બિકોઝ વિથ ચેન્જિંગ ટાઈમ્સ યુ હેવ ટુ બી વિથ ઇટ. શોપિંગ થઈ ગયું, આ થઈ ગયું, બાઇંગ થઈ ગયું. કઈ રીતના આ ઇન્ફ્લુએન્સર્સ તમે જોઈ રહ્યા છો? ઇન્ફ્લુએન્સર્સ જ આ બધી વસ્તુ કરે છે, આપણા જેવા લોકો નથી કરતા. સો ઇન્ફ્લુઅન્સ જ ઇન્ફ્લુઅન્સ કરે છે છોકરાઓને. અને એટલો બધો બિઝનેસ વધારવાનો છે એટલે કરે, એ લોકોને વ્યૂઝ અને લાઇક્સ જોઈએ છે અને એના લીધે એ લોકો આ બધું કરતા હોય છે. બટ આપણે કહીએ કે સામાન્ય બુદ્ધિ વાપરવાની જરૂર હોય છે. અને છોકરાઓ માટે સ્વાભાવિક છે કે આ એક બહુ મોટો આકર્ષણ હોય છે. અને એ લોકો માટે
આપણે કહીએ કે જે વોટ અપિયર્સ ઓન સ્ક્રીન ઇઝ ધ ટ્રુથ. હજી આપણે એનું એક એનાલિસિસ કરીએ કે થોડીક વધારે રિસર્ચ કરીએ, બટ છોકરાઓ માટે આઈ થિંક જે સ્ક્રીન પર આવે છે થોડું ગ્લો અને ગ્લિટર સાથે આવે છે, થોડું મ્યુઝિક સાથે આવે છે, ઓડિયો વિઝ્યુઅલ આવે છે, એ સ્વાભાવિક છે કે એ લોકોને આકર્ષે છે. હવે ત્યાં પણ અલ્ટિમેટલી શું છે, એ લોકોને એક જ જોઈએ કે એક બટન તમે દાબો એન્ડ યુ પે. સો એ જે સસેપ્ટિબિલિટી છે કે જે એક આપણે કહીએ કે ઇઝી ઓડિયન્સ છે એ ટીનેજર્સ છે. અને ટીનેજર્સ માટે એક્ઝેક્ટલી જે પિયર પ્રેશર આવે છે, એ લોકો જે ડિસ્કસ કરતા હોય છે કે આ એપ છે, તે એપ છે, આ એપ પર ટિકિટ્સ જલ્દી મળે છે, આ એપ પર ટ્રાવેલ ઇઝી થાય છે, અને એવરીથિંગ ઇઝ એપ કરતાં વધારે આપ થઈ ગયું છે. એટલે અહીંયા અગેન એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર મારો એ જ મતલબ છે કે તમે બધું કરો છો, બટ જે સોર્સ છે, જે ચાવી છે, એમાં છોકરાઓ તો કમાતા નથી હમણાં. એ લોકો જે પણ બધું કરી રહ્યા છે એ પેરેન્ટ્સના ભરોસે કરી રહ્યા છે કે માય એક્સપેન્સીસ, માય નીડ્સ, માય લાઇફસ્ટાઇલ બધું ફંડ થવાનું છે. સો ધ પેરેન્ટ શુડ બી વેરી કેરફુલ કે જ્યાં એ લોકો છોકરાઓ પોતાનો ભલે એપ હોય કે ડેબિટ કાર્ડ હોય કે ક્રેડિટ કાર્ડ હોય, એના પર એક ચેક રાખે, એના પર એક લિમિટેશન રાખે, એક કેપ રાખે કે એ પૈસા ક્યાંથી જઈ રહ્યા છે. અને મોર ઇમ્પોર્ટન્ટલી વન લેસન ફોર પેરેન્ટ્સ, તમારામાં એટલી ત્રેવડ હોવી જોઈએ કે તમે એ પૈસા ટાઈમ પર ભરી શકો. નહીં તો આખી સાયકલનો કાંઈ મતલબ જ નથી કે જો પેરેન્ટ્સ જ ન ભરી શકતા હોય અને છોકરાઓને ખુશ રાખવાના હોય તો આઈ થિંક કંઈ કહેવાની જરૂર નથી. બિલકુલ બેવકૂફીની વાત છે. એના માટે જ આપણે કેપિંગની વાત કરી છે. એક્ઝેક્ટલી. સો કેપ કરવું જરૂરી છે કે તમે એક એવો અકાઉન્ટ રાખો જ્યાં ઇવન ફ્રોડ થાય કે વધારે ખર્ચો થઈ જાય, પેરેન્ટ્સના મેઇન જે સોર્સ કે અકાઉન્ટ છે ત્યાં ફરક બહુ ન પડે. જી, પણ અત્યારના કલ્પેશભાઈ જમાનો છે, આપણે પહેલાં દુકાન પર જઈને બાય કરતા હતા, હવે ઓનલાઈન શોપિંગનો. બિકોઝ મે બી એ એક ઘરે બેઠા બધા આવી જાય, પ્રાઇસીસમાં પણ ઘણો બધો ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ફરક પડી રહ્યો છે, અને તમારા ડોર સ્ટેપ પર આવી જાય. પછી એ ઓનલાઈન શોપિંગ હોય, અત્યારના ગેમિંગ છોકરાઓ બહુ કરતા હોય છે, ને એ બધા માટે કેશ નથી કામ આવતું. આ ક્રેડિટ કાર્ડ કે ઓનલાઈન પેમેન્ટ, નેટવર્ક પેમેન્ટ જ કામ લાગે છે. ને એટલા માટે જ પણ એક સુવિધા માટે પણ આ એક પ્લેટફોર્મ વપરાતું હોય છે કે ઇટ્સ બેટર કે અહીંયા તમારું પેમેન્ટ થઈ જાય. એ પર્પઝથી પણ જે રીતે વર્લ્ડ ઇઝ એડવાન્સિંગ, તમને લાગે છે કે કેપિંગ સાથે પણ એક આ પ્રપોઝિશન બેટર છે છોકરાઓને આપવાનું? અહીંયા કેપિંગ સાથે નોલેજ નેસેસરી છે. કેમ કે અહીંયા જો તમે છોકરાઓને એ નોલેજ આપી શકો કે નીડ્સ, વોન્ટ્સ અને લાઇફસ્ટાઇલ, કે તમારી શું જરૂરિયાતની વસ્તુ છે અને શું તમને પોતાના એક આપણે કહીએ કે મજા માટે કે એક શોખ માટે તમે પાલી રહ્યા છો, તો ગેમિંગ કમ્સ અંડર શોખ. રાઈટ. તો ત્યાં અગર છોકરાઓને ખબર હોય કે ફોર એક્ઝામ્પલ કોઈ કારણસર એક સબસ્ક્રિપ્શન ફી ભરવાની હોય કે પોતાનું ક્રેડિટ કાર્ડ નંબર આપવાનું હોય, તો ત્યાં સુધી જ સીમિત હોવું જોઈએ. હી શુડ ધેન બેક આઉટ. અહીંયા જ્ઞાનની જરૂર છે. બાકી નીડ્સ, વોન્ટ્સમાં તમે જેમ કીધું કે અહીંયા તો મોટા આપણે પોતે એમાં સંડોવાઈ જઈએ છીએ કે આજે એક્સચેન્જ કરાવ્યું કે આજે ડોર સ્ટેપ પર ડિલિવરી લીધી. તો આઈ થિંક ઇફ વી કાન્ટ સેટ એન એક્ઝામ્પલ, તો છોકરાઓને કહેવાનું કાંઈ મતલબ નથી રહેતો. બટ કેપિંગ ઇઝ વેરી નેસેસરી. આજકાલના છોકરાઓ, કલ્પેશભાઈ મારા ફ્રેન્ડનો દીકરો છે, એ મને દિવાળીને બર્થડેમાં પહેલાં આઈ યુઝ ટુ ગિવ હિમ ગિફ્ટ. હવે કહે છે, નો પ્રીતુ માસી, મને છે ને તમે ગિફ્ટ નહીં આપો, તમે મને ઓનલાઈન ગેમિંગના કૂપન્સ આપો, કોઇન્સ આપો, એ આપો. એટલે આવી રીતે હવે બદલાઈ ગયો છે જમાનો. પણ આપણે એક્સપેન્સની વાત કરી, પણ સેવિંગ અને બજેટિંગની પણ એક સમજદારી હોવી જોઈએ છોકરાઓમાં કે તમે સ્પેન્ડ કરો છો એ પૈસા ક્યાંથી આવે છે. જો તમે સેવ કરશો, એક બજેટ રાખશો, તો તમારા માટે બી એ સારું થશે. ને એક એમાં ઇન્કલ્કેટ પણ કરી શકીએ છીએ કે ભાઈ ઓકે, તમારે સેવિંગ કરવું ઘણું જ જરૂરી છે. આ થોટ્સ કઈ રીતના છોકરાઓના માઇન્ડમાં મૂકી શકાય? સો પ્રીતિ, આમાં પણ આઈ થિંક જેમ આપણે ખાલી એક્સપેન્સની વાત કરી રહ્યા છે કે ડેબિટ, તો દેર ઇઝ સમથિંગ કોલ્ડ ક્રેડિટ. તો છોકરાઓને પોતાનું અગર એક બેંક અકાઉન્ટ હોય, માઇનરનું અકાઉન્ટ હોય કે મોટો થઈ ગયો હોય, તો એમાં જ આપણે સીમિત રાખીને એને કહી શકીએ કે આ તારા મંથલી અમાઉન્ટ છે, અમે આટલા નાખ્યા, તું મને હિસાબ બતાડજે. નાઉ દેટ ઇઝ નોટ નેસેસરી કે બુકમાં લખે, એના એપ્સ આવે છે. આજે ઇવન પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગના DIYના પોતાના એપ્સ આવે છે, ડુ ઇટ યોર સેલ્ફ, કે તમે તમારા ખર્ચાનો હિસાબ જે પણ તમે કરો એ રાખો, તમે પોતે બજેટિંગ કરો અને એમાં તમે ક્લાસિફાય કરો કે તમને કઈ ચીજો
વધારે તમે વાપરવી છે, કઈ ઓછી વાપરવી છે અને કેટલા તમારા પૈસા બચે છે. અને મોર ઇમ્પોર્ટન્ટલી ઇવન તમે જ્યારે એક પાર્ટીમાં છોકરાઓ જતા હોય છે, 10-12 છોકરા હોય છે, એક મોટો બિલ આવે તો એમાં સ્પ્લિટ કરવાની પણ ફેસિલિટી હોય છે. બધા પાસે પોતપોતાના પૈસા હોય છે, એ લોકો એકબીજાને ટ્રાન્સફર કરતા હોય છે, ખર્ચો ડિવાઈડ થઈ જાય. આઈ થિંક ધોઝ આર ગુડ મની હેબિટ્સ જે છોકરાઓ માટે છે. અને અગેન નથિંગ રોંગ કે એ લોકોને ડિફરન્સ બિટવીન સેવિંગ અને ઇન્વેસ્ટિંગ કેવું બહુ જરૂરી છે. કે આજે ભાઈ તે આટલા પૈસા બચાવ્યા, વેરી ગુડ, થમ્સ અપ, બટ એનો મતલબ એ નથી કે ખાલી બચાવ્યા, આ ચીજને તું હમણાંથી ઇન્વેસ્ટ કરવાનું પણ શરૂ કર. અને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ માટે સાચા જે એક પાથ છે કે સાચા રસ્તા છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે કે પોતે પોતાના એક અકાઉન્ટમાં એફડી ખોલાવે, ભલે નાની એક શરૂઆત કરે, બટ હી ઇઝ ઇન્વેસ્ટિંગ દેટ મની, જસ્ટ નોટ પૈસાને આઇડલ નથી રાખતા. તો આ એક બેસિક નોલેજ. અને એક ચીજ આમાં કહેવા માંગીશ કે છોકરાઓને આપણે જ્યારે જ્ઞાન આપીએ, અને આપણે પર્સનલ એક્સપિરિયન્સથી પણ કહું છું ને ફ્રેન્ડ્સના એક્સપિરિયન્સ તમે જેમ શેર કર્યું, છોકરાઓને પ્રવચન નથી ગમતા. એ લોકોને તમે જે પણ કહો પોતે એક એક્ઝામ્પલ પહેલાં સેટ કરો અને ટેલ ધેમ ઇન અ લેંગ્વેજ દે અન્ડરસ્ટેન્ડ. એબ્સોલ્યુટલી છે. આ તો એ અને તો બોરિંગ લાગે છે કે વોટ ઇઝ ધીસ, આ બધું શું છે, આ એવું ખરી વાત કહી છે. તો યસ, પ્રોઝ એન્ડ કોન્સ બધાના છે ને આપણે એના પર કામ કરવું જોઈએ. પણ હેવિંગ સેડ દેટ વી હેવ ટુ મૂવ વિથ ધ ટાઈમ્સ ઓલ્સો. એટલે એક બધાના માટે કઈ રીતના તમે પેરેન્ટ્સ એમને સમજાવે છે ને કેટલી લિમિટ આપે છે એ જરૂરી છે. પણ યસ, વિથ ધ ટાઈમ્સ તમારે આગળ તો ચાલવું જ પડશે. એટલે વિથ ધ કેપિંગ યસ તમે આપી શકો છો. પણ સાથે પહેલાં જ નોલેજ આપવું પણ ઘણું જરૂરી છે. પણ એ સાથે જ કલ્પેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@w18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર. વોટ્સએપ પણ કરી શકો છો 75066600 પર. અને સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.